हमारे टॉप 3 वाला मामा मित्र मंडल 100 रुपया धन्यवाद। कारण કે આની બીજી કડી સમજવા લાયક છે ભાઈ। વડલો જ્યારે જ્યાં સુધી હારો હોય ને, વડલાનો સાયો જ્યાં સુધી હારો હોય ત્યાં સુધી પંખીડા એ વડલાની માલમાં માળો કરીને બેહે। વડલો જ્યાં સુધી હારો હોય ત્યાં સુધી પંખીડા એની માલમાં માળો કરીને બેહે। પણ એક દીનો સમય એવો બની જાય છે, વડલો આખો હળગી જાય છે, વડલો આખો હળગી જાય છે અને પછી વડલો કેવા લાગે છે પંખીડાને? શું કહે છે બાપ? વડલો કહે છે વડલાયું હળગી મેલી ગયો ને જૂના માળા માળા એ તમે ઉડી જાવા પંખીડા બાબુ વાળા વાળા એ મારા વાળા મારા વાળા એ મારા વાળા टॉप 3 वाला मामा मित्र मंडल 100 रुपया धन्यवाद। હલાયો હલાયો પંખીડા જવાબ આપે છે પાછો વડલાને હામો। કારણ કે કોઈ માણાએ આપણને દુઃખની વેળાએ સાથ આપ્યો હોય અને સુખની વેળાએ ભૂલી ન જવાય। કારણ કે પગમાંથી કાઢેલો કાંટાનો ગણ માણા ભૂલતો નથી। આ તો એને વડલાએ સાયો આપ્યો તો એ પંખીડાને હથેળીની માલમાં રાખ્યા હોય ને, જગતમાં એનું ગુણ ભૂલાય નહીં। આપણા કરીને આપણે અડધા થઈ જાવ હોય ને, પછી પાખું આવી જાય ને ઉડવા મળે ને, એની જગતમાં માણસાઈ ન હોય ભાઈ। માણાને માણાની રીતે કઈ રીતે રહેવું, માણાની હારે એ માણા પોતાની માણસાઈ ભૂલી જાય, પણ પંખીડા શીખવી જાય આપણને। હું સમય હારો હતો ને ત્યારે તારા વડલાની મારી પાસે રહ્યા હતા, અને અત્યારે તારો સમય ખરાબ છે અને ભલા માણસ જો તન મૂકીને મેં વહી જાય તો અમારા મારી પાસે માણસાઈ ન હોય, માણસાઈ ન હોય। તારી ડાળે મારા બાજા ફળ ખાધા રસ મીઠા 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 એ આવી વહોમી વેળાએ ઉડી જઈએ તો મોઢા હોય મસોટા એ મારા વાલા મારવાલા એ મારા વાલા હમારા હમારા। બધી દુઃખની વાતો છે ભાઈ।
દુઃખની વાતો છે જેની માથે વિચારે એને ખબર હોય. અમારે ઉકા ભુવા નામ ચોગટ અહીંયા 101 રાવણ પેરામે કરાવે જોરદાર ભગવતી ગાય માટે કરાવે. અને મારા સોગટના પાલ ભેગી મારો આઈનો આગેવાન આવે હોય